મિત્રો, હવે મહાકુંભ મેળામાં જવું હોય તો હવે આ રીતે ભીડમાં જવાની બિલકુલ જરૂર નથી। હું તમને આ વિડીયોમાં જણાવીશ કે આપણે મહાકુંભ મેળામાં કેવી રીતે જઈ શકીશું। વેલકમ બેક ટુ ભાઈ વાવસા ચેનલ। દોસ્તો, આજે આપણે વાત કરીશું મહાકુંભ મેળાની। જે મહાકુંભ મેળો છે તે 144 વર્ષે એકવાર આવે છે અને જે કુંભ મેળો છે એ 12 વર્ષે એકવાર આવે છે। તો દોસ્તો, હવે આપણે મહાકુંભ મેળામાં જવું એકદમ સરળ બની ગયું છે। આપણા ગુજરાતમાં જીએસઆરટીસીની બસો છે તે હવે સારી અને સસ્તામાં આપણને ત્યાં લઈને જાય છે। તો હું આજે એના વિશે વાત કરીશ કે ત્યાં કેવી રીતે જવાય છે અને ત્યાંનું શું પેકેજ છે અને અંદર શું શું વસ્તુ ઇન્ક્લુડ છે। તો દોસ્તો, હવે આપણે વાત કરીશું કે જે ગુજરાતની જે બસ છે જે અમદાવાદથી જે ઉપડશે અને અમદાવાદથી ઉપડીને તે આપણને મહાકુંભ પ્રયાગરાજ જે છે ત્યાં ગાડી લઈને જશે। તો દોસ્તો, આ જે બસ છે એ 27 તારીખથી ઉપડશે। એટલે હવે 27 તારીખથી લઈને 26 ફેબ્રુઆરી સુધી તે કન્ટિન્યુઅસ બસો રોજે રોજ ઉપડશે। તો હવે આપણે વાત કરીશું કે ત્યાંના પેકેજની। તો દોસ્તો, આ બસનું જે પેકેજ છે તે 8,100 રૂપિયા છે અને આ પેકેજ જે છે તે 3 રાત્રિ અને 4 દિવસનું છે। તો હવે આપણે વાત કરીશું કે આ પેકેજમાં શું શું વસ્તુ ઇન્ક્લુડ છે। તો 8,100 રૂપિયામાં તમારું જે ટ્રાવેલિંગ છે તે આવી ગયું અને ત્યાં જે રહેવાનું છે તે આવી ગયું। જમવાનું ને એ બધું છે તે આપણા સ્વ ખર્ચે રહેશે। તો આ 4 દિવસનું છે તો આપણે વાત કરીએ પહેલા દિવસની। પહેલા દિવસે આ જે છે તે અમદાવાદથી સવારે 7 વાગે બસ ઉપડશે અને સાંજે શિવપુર ગામ છે એમપીમાં ત્યાં ગાડી રાતે બસ હોલ કરશે। તો ત્યાં ગાડી રાત્રે આપણે જમવાનું ને આપણો સ્વ ખર્ચે રહેશે। તો બીજા દિવસે જે છે તે સવારે 7 વાગે પાછી શિવપુર ગામથી ઉપડશે બસ અને બપોર પછી ત્યાં આપણને પ્રયાગરાજ જે મહાકુંભ મેળો છે ત્યાં ગાડી આપણને લઈ જશે। ત્યાં ગાડી જઈને તમે ગંગા સ્નાન દર્શન ને બધું કરીને પછી રાત્રે જે છે તે આપણે પ્રયાગરાજમાં હોલ્ટ રહેશે। તે બી આપણા પેકેજમાં આવી ગયું। જમવાનું આપણે સ્વ ખર્ચે રહેશે। અને ત્રીજો દિવસ એટલે કે આપણે પ્રયાગરાજમાં હોઈશું અને ત્યાંથી જે બસ છે એ બપોરે 1 વાગે બસ ઉપડશે પછી પાછી રાત્રે જે છે તે સાંજે 11 વાગે ત્યાં ગાડી આપણને પહોંચાડશે શિવપુરમાં એટલે આપણે ત્યાં રાતે હોલ્ડ કરવાનો રહેશે। જમવાનું ને સ્વ ખર્ચે રહેશે અને પછી પાછી આપણે સવારે ચોથા દિવસે આપણને સવારે ત્યાંથી 7 વાગે બસ ઉપડશે અને અમદાવાદ જે છે એ આપણને સાંજે 7 વાગ્યા સુધીમાં પાછું લાવી દેશે। તો દોસ્તો, હવે આપણે ત્યાં હવે મહાકુંભ મેળામાં જવું હોય તો સૌથી સારું અને વોલ્વો બસનું પેકેજ છે અને ત્યાં ગાડી આપણે જવા માટે ટોટલ 22 થી 23 કલાકનો રન છે એટલે વચ્ચે 1 દિવસનો હોલ્ટ કરવો પડે અને આ આપણા ગુજરાત સરકારે બહુ સારી જે છે એ પેકેજ બનાવેલું છે। તો દોસ્તો, આપણે જો ટાઈમ હોય કે હું તો કહું છું ટાઈમ કાઢીને પણ આપણે જવું જોઈએ કારણ કે 144 વર્ષમાં એક જ વાર આવે છે અને આપણું આ નસીબ કહેવાય કે આપણે છીએ ને આ 144 વર્ષમાં આપણે આવ્યા છીએ। તો આપણે આ માહિતી જાણી હતી કે બસ ક્યાંથી ઉપડશે ક્યારે પહોંચાડશે ને હવે આ બસને તમારે બુકિંગ કરવા માટે તમારે ઓનલાઈન પણ કરી શકો છો બુકિંગ અને ત્યાં જઈને તમારે કરવું હોય તો પણ કરી શકો છો। તમારે ઓનલાઈન બુકિંગ કરવું હોય તો એની સાઇટ ઉપર જવું પડશે www.gsrtc.in। આ એની સાઇટ છે અને આ સાઇટનું નામ છે, આ લિંક છે સાઇટની એ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં બી મૂકેલી છે તો તમે ત્યાંથી પણ તમે ઓપન કરી શકો છો। તો તમે આ ટિકિટ જે છે ઓનલાઈન બુકિંગ કરી શકો છો। આ જે બસની સેવા છે એ 27 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધી આપણે મહાકુંભ મેળો છે તો ત્યાં સુધી આ બસની સર્વિસ ચાલુ છે। તો લાભ લઈએ જ લેજો લ્યા, ભૂલ્યા વગર। તો દોસ્તો, આ જ રીતે મારા વિડીયોને જોતા રહેજો અને સારો લાગે તો લાઈક કરજો અને નવા મેમ્બર જો હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, નમસ્તે, બાય બાય, ટાટા।
થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો. બાય.